જોહાર દોસ્તો, હું શું કરે ભર્યા તો ખાસ કરી દોસ્તો હાલમાં આપણે લાઠીની અંદર ઉપસ્થિત છે. કેમ કે દોસ્તો થોડું કામ બાકી હતું આપણે પરમિશન લેવા માટે. તો દોસ્તો અમે બધા ભાઈઓ આવ્યા છે, બધા જ સામાજિક કાર્યકર્તા છે આપણા આદિવાસીના. ભાઈનું નામ છે આપણે અજમેરભાઈ વસુનિયા. તો દોસ્તો આ ભાઈના નામે પરમિશન લીધું છે લાઠીની અંદર. તો ખાસ કરીને તમામ મારા આદિવાસી ભાઈઓને જાહેર આમંત્રણ છે કે લાઠી તાલુકાની અંદર બધા જ ભાઈઓને આદિવાસીને આપણે રેલીની અંદર જોડાવાનું છે ખૂબ મોટી સંખ્યામાં. આગળ આપણા બે શબ્દ ભાઈ બોલશે. जोहार दोस्तों, मेरा नाम है अजमेर वसूनिया। अपने को लाठी तालुका के अंदर परमिशन मिल गया है। कृपा करके आप कम से कम 10:30 बजे पहुंचने की कोशिश करें और आसपास के सभी गांव वाले, लाठी के आसपास जितने भी गांव वाले हैं ना, सभी लोग प्रसार करो कि लाठी के अंदर अपने को आदिवासी एकता की रैली निकालना है। तो आप जरूर से जरूर पधारिए रैली में। बोलेंगे अपने जीगू भाई। हेलो साथियों, लाठी के अंदर विश्व आदिवासी दिवस की रैली निकाली जाएगी। समय की बात करें तो 1102 बजे तक है। लाठी के आसपास जितने मेरे आदिवासी भाई रहते हो सभी आइए। ખાસ કરીને દોસ્તો આપણે લોકેશનની વાત કરી છે તો આપણે ભવાની સર્કલે આપણે બધા જ ભાઈઓને ભેગું થઈ જવાનું છે 10 વાગે. તો આપણે 11 વાગે રેલી ચાલુ કરી દેવાની છે. તો ફાઇનલ જરીક વહેલા આવજો. અને ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ કોઈ બી આપણે રેલીની અંદર આવો તો કોઈ નશા કરીને યા બાઇકને રેસ કરાવીને મતલબમાં કોઈ એવી હરકત નહીં કરવાની જેથી કરીને આપણે રેલીનો માહોલ ખરાબ થાય. અને કોઈ ગેરકાનૂની હથિયાર પણ નહીં લેવાનું. અને કદાચ આપણી પાસે તમારી પાસે તીર કમાન હોય તો એ કદાચ તમે લઈને આવી શકો છો. ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ થોડુંક પરમિશન થોડુંક લેટ મળી છે એટલા માટે વિડીયો દબાવીને શેર કરી દીજો. બાકી જય જોહાર, જય આદિવાસી.